કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટની અંદર સમાસનો દાખલો શીખવાના છે. તો ધ્યાન દો રકમની અંદર વિવેક લિમિટેડ અને આનંદ લિમિટેડના 31 માર્ચ 2019ના પાકા સળિયા નીચે પ્રમાણે આપેલા છે. ચલો વિવેક લિમિટેડ અને આનંદ લિમિટેડ પહેલા જોઈએ આપણે ખરીદનાર કોણ અને વેચનાર કોણ છે. દાખલામાં કીધું છે તમને શેર આપેલા છે, અનામતો આપેલી છે, ડિબેન્ચર, લેણદાર, જમીન મકાન, રોકાણો, બેંક શિલ્લક, બરાબર. તમને આ પ્રમાણે પાકું સરવૈયું આપેલું છે. નીચેની શરતોએ આનંદ લિમિટેડે વિવેક લિમિટેડમાં સમાવી લેવામાં આવે છે. આનંદ લિમિટેડને વિવેક લિમિટેડમાં સમાવી લેવામાં આવે છે. તો ખરીદનાર કોણ, વેચનાર કોણ? બોલ. આનંદ ખરીદનાર કહેવાય. વિવેક લિમિટેડમાં સમાવી લીધી તો વિવેક ખરીદનાર અને આનંદ વેચનાર થાય. હા ભલે છે. વિવેક કોણ કહેવાય? ખરીદનાર. તો પહેલું ખાનું છે કોનું? ખરીદનારનું. આ શીખવાનું છે. બીજું કોણ છે? વેચનાર. આ કંપની ચાલુ કંપની જ છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે આમાંથી આમાં ખાલી ફેરફાર કરવાનો. નંબર 1 આનંદ લિમિટેડના રોકાણો સિવાયની તમામ મિલકતોને દેવા વિવેક લિમિટેડ લઈ લે છે. દાખલામાં કીધું છે રોકાણ સિવાય, રોકાણો લેવાના નથી, એટલે આ રોકાણ આપણે લેવાના નથી. બાકીના તમામ મિલકતને દેવા લઈ લેશે. કોણ લેશે? વિવેક કંપની. નંબર 2 આનંદ લિમિટેડની મિલકતોનો પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવ્યું. જમીન મકાન 10,50,000, યંત્ર 2,10,000, સ્ટોક 3,75,000. ચલો આપણે શામાં કામ લાગ્યા? ખરીદ કિંમત ગણો એટલે કે ચોખ્ખી કિંમત શોધતા હોય એમાં કામ લાગશે. લઈ લીધી મિલકતની અંદર. નંબર 3 આનંદ લિમિટેડના 5 શેરના બદલામાં વિવેક લિમિટેડના 4 પૂરા ભરપાઈ ઇક્વિટી શેર આપશે. એટલે કે નવી કંપની. આનંદ કોણ? નવી કંપની કહેવાય. તો નવી કે જૂની કહેવાય? જૂની. જૂની કંપનીના 5 શેર હશે તો નવી કંપની છે વિવેક એ 4 શેર આપશે. એટલે કે 5 ના બદલામાં 4 શેર આપવાના છે. બરાબર. તો ખરીદ કિંમતનો અવેજ ગણાય કે ના ગણાય? અવેજ ગણાશે. નંબર 4 આનંદ લિમિટેડના દરેક ઇક્વિટી શેર દીઠ ₹60 રોકડા આપવાના છે. જો એક શેર કેટલા આપવાના? ₹60 આપવાના. તો જેટલા શેર હોય કેટલા આપવા પડે? આપણે પદ મૂકી દેવાનું. અથવા જેટલા શેર હોય ગુણ્યા કરવાના 60 તો તમને રોકડ મળી જાય. તો આને પણ ખરીદ કિંમતનો અવેજ ગણાય. આને પણ ગણાશે. નંબર 5 આનંદ લિમિટેડના 10% ડિબેન્ચર હોલ્ડરને 10% પ્રીમિયમ ચૂકવવા, એટલે કે 10% કેવો ચૂકવવાના? વધારે ચૂકવવાના. તો વિવેક લિમિટેડના 12% ડિબેન્ચર આપવાના છે. જૂના ડિબેન્ચર 10%ના છે, નવા આપવાના 12%ના. તો આને ખરીદ કિંમતનો અવેજ ગણાશે? કેમ? કારણ કે આ તો ડિબેન્ચરની વાત છે, આને ખરીદ કિંમતનો અવેજ ગણાશે નહીં. તો ખાલી બે જ અવેજ આવ્યા, એક ઇક્વિટી શેર અને બીજા રોકડા. નંબર 6 આનંદ લિમિટેડ રોકાણો 1,27,500 માં વેચ્યા. ક્યાં આપણે એન્ટ્રી મારીશું? કઈ જગ્યાએ કામ લાગે આપણને? માલ મિલકત નિકાલ ખાતામાં આપણને કામ લાગશે. નંબર 7 રોકાણ વળતર અનામત હજુ 3 વર્ષ રાખવાનું છે. કેમ? આ કઈ અનામત કહેવાય? કાનૂની અનામત. હા પડે છે. રોકાણ વળતર અનામત હિસાબી ધોરણ 14 મુજબ સમાવેશ ખરીદી સ્વરૂપનું છે તેમ માનીને ખરીદનાર કંપનીના ચોપડામાં નવું પાકું સ્વરૂપ આપણે બનાવવાનું છે. કયા સ્વરૂપનું છે? સંયોજન સમાવેશ ખરીદ સ્વરૂપનું આપ્યું છે આપણને. ઓકે. તો આમાં કેવી બનાવીશું આપણે? બોલો. એક સમાવેશ આવ્યા છે. સમાવેશમાં કીધું હોય સમાવેશની વાત કરીએ. બીજું કોણ આવે? સંયોજન. ચાલો સંયોજન. તો સંયોજન કયા સ્વરૂપનું હોય? બીજું કોઈ આવે? બરાબર છે. આની અંદર ખાલી એક જ આવી શકે ને? ખાલી ખબર પડે છે. એટલે જેવી આપણે સાદી ગણતરી કરીએ આપણે એ પ્રમાણમાં ગણતરી આપણે કરવાની. પછી અલગ આપ્યું નવું આમાં કે વેચનાર કંપનીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું ને શેર હોલ્ડર ખાતું બનાવવાનું છે. બરાબર. શીખી લેજો, કામ લાગશે. જોઈએ આપણે. ચાલો દાખલો કોઈ પણ હોય આપણે કોની ગણતરી પહેલા કરવાની? બોલો. ખરીદ કિંમત. ખરીદ કિંમતની ગણતરી કરીએ ખરા, પણ કઈ પદ્ધતિ કરીશું આપણે? ચોખ્ખી મિલકતની પદ્ધતિ કે અવેજની પદ્ધતિ? આપણી પાસે છે ને બે અવેજ, ઇક્વિટી શેર અને રોકડા. તો આમાં લખીએ આપણે ખરીદ કિંમતની ગણતરી.
સૌથી પહેલા લખી દેવાનું ખરીદ કિંમતની ગણતરી. ખરીદ કિંમતની ગણતરી છે એમાં પદ્ધતિ કઈ છે? અવેજ પદ્ધતિ. જ્યારે આપણે અવેજ પદ્ધતિ દાખલો ગણતા હોય તો આપણે ચોખ્ખી મિલકત શોધવી પડે. કેમ શોધવી પડે? પાઘડી કે મૂલ્ય નંબર શોધવા. ને આપણો સવાલ એ છે ને આની અંદર છેલ્લો સવાલ નથી આપ્યો આમાં. બીજા કશામાં છે. ચલો અવેજ કયા કયા છે? એક ઇક્વિટી શેર આપેલો છે. કેટલા ઇક્વિટી શેર? 5 ના બદલામાં 4 લગભગ છે ને એવું કઈ કે 5 શેરના બદલામાં 4 આપવાના. તો જે વેચનાર કંપની છે એની પાસે કેટલા શેર છે? જો ₹100 નો એક એવા ઇક્વિટી શેર રકમ છે 10,12,500. તો સંખ્યા શોધવા માટે 10,12,500 ભાગ્યા 100 કરવા પડશે. તો કેટલા મળશે? 10,125 મળશે. તો એ લખીએ આપણે કે જૂના શેર છે 10,125. હવે ગુણ્યા લખીશું આપણે 5 ના બદલામાં 4 છે તો છેદમાં 5 અંશમાં 4 લખવાના. કેટલા શેર આવશે? 8,000 એટલે 8,081 આવ્યા. એટલે આટલા શેર આપવાના પણ કેટલા ભાવે આપીશું? કેટલા? ક્યાં છે? 60 રૂપિયા. એ અલગ છે. આ તો શેર અલગ ને રોકડા અલગ છે બંને. આમાં આપણને ખાલી કીધું છે કે 5 ના બદલામાં 4 શેર આપવાના પણ કેટલાનો કશું આપેલું નથી. તો એનો મતલબ કે આની જે રકમ હોય એ રકમ જ આમાં આવે. હા ભલે. તો ₹100 નો એક શેર ગણાય કેટલા થાય? 8,10,000. એટલે કે જે જૂની કંપની પાસે 10 લાખનો શેર છે 10,00,000 ના એના બદલામાં કેટલા શેર મળશે? 8,10,000 ના. વત્તા બીજો આવે છે રોકડા. રોકડ કેવી રીતે આપવાની છે કે દરેક ઇક્વિટી શેર દીઠ ₹60. તો એના શેર છે કેટલા? 10,125. તો 10,025 125 ગુણ્યા કેટલા રૂપિયા? 60 રૂપિયા કરો. 6,07,500 કરો બેનો સરવાળો. 14,70,500. આને કહેવાય ખરીદ કિંમત. ₹14,70,500 આ ખરીદ કિંમત. જ્યારે આપણે ખરીદ કિંમત શોધતા હોય અવેજની પદ્ધતિ ચોખ્ખી મિલકત શોધવી પડે. તો લખીએ ફરી પાછા આપણે ચોખ્ખી મિલકતની ગણતરી. ચોખ્ખી મિલકતની ગણતરી સૂત્ર લઈ લીધેલ મિલકતો. ચાલો મિલકતમાં કોનો કોનો સમાવેશ નહીં કરવાનો બોલો છો? રોકાણો લેવાના નથી. તો આપણે પહેલા ખાલી નામ વાંચીએ. પહેલા જમીન મકાન આવશે તો ના લખીએ ખાલી પહેલા આપણે જમીન મકાન. રકમ પછી વાત જોઈએ આપણે કે ભાઈ હવાલામાં છે કે નથી. ખાલી નામ જમીન મકાન. યંત્ર આવશે તો આની અંદર આવશે યંત્રો પછી પાઘડી આવશે. કેમ? આપણે પાઘડી કે મૂલ્ય નંબર શોધવાનું છે એટલે પાઘડી આવશે નહીં. બીજું હવાલામાં જોવાનું હવાલામાં છે કે નથી. રોકાણ આવશે. રોકાણ લેવાની ના પાડી રોકાણ લેવાના નથી. સ્ટોક લેવાનો આપણે તો અહીંયા આવશે સ્ટોક પછી દેવાદાર પણ લેવાના તો દેવાદારો. રોકડની વાત રોકડ લેવાની કે નહીં લેવાની બોલો હવે. ચાલો એની વાત પછી કરીએ. પ્રાથમિક ખર્ચ આવશે કારણ કે આ કઈ મિલકત કહેવાય? અવાસ્તવિક મિલકત. પણ રોકડની વાત બાકી રહી. રોકડ લેવા કે નહીં લેવાની? જો હવાલામાં લખ્યું છે કશે કે રોકડ લેવાની નથી. રોકડ પણ લેવાની થાય. કેટલી રોકડ? 60,000. જે વેચનાર કંપની ખાલી એમાં જોવાનું બેંક શિલ્લક. સમજાય છે? જો આપણને ચોપડે કિંમત બજાર કિંમત આપેલી હોય તો બજાર કિંમત લખી દેવાની હવાલામાં જોઈને. ન આપી હોય તો આપણે ચોપડે કિંમત લેવી પડે. તો આપણી પાસે છે નંબર 2 માં જો કે જમીન મકાનની કિંમત 10,50,000. તો જમીન મકાન સામે 10,50,000 લખી દેવાના. પછી કોની રકમ છે? યંત્ર 2,10,000. તો યંત્રની કિંમત 2,10,000. સ્ટોકની કિંમત છે 3,75,000.
દેવા રકમ કોઈ છે દાખલામાં હવાલો કે દેવાના આટલા ઉપજા ઓછા આવ્યા કશું આપ્યું નથી, તો એનો મતલબ કે દેવાદાર જે આપ્યા 3 લાખ એ બેઠા લેવાના 3 લાખ, અને જો આપણે કિંમત કહી શકીએ આપણે કરો સરવાળો 19,95,000. આ મિલકત માંથી બાદ કરી દેવા, લઈ લીધેલ દેવા. તો દેવામાં કોનો કોનો સમાવેશ થાય છે? તમામ દેવા છે, બરાબર. એટલે આમાં દેવાની વાત કરીએ તો બે દેવા છે, ડિબેન્ચર અને લેણદાર. 10% ડિબેન્ચર, તો અહીંયા પણ આવશે 10% ડિબેન્ચર. બીજું કોણ છે? લેણદાર. પણ ધ્યાન આપજો કે ડિબેન્ચરનો હવાલો છે, તો હવાલો જોવો પડે આપણે કે 10% ડિબેન્ચર હોલ્ડરને 10% પ્રીમિયમ એટલે કે પૈસા થોડા વધારે મળે 10%, તો એ પ્રમાણે 12% ડિબેન્ચર આપવાના છે. કે નવા પાકા સમયમાં નામ આવશે 12%. આમાં કયું નામ આવશે? 10%. એ જૂના લીધા ને, બરાબર. તો 10% વધારે કરી આપણે ડિબેન્ચર છે કેટલા? 6 લાખ. તો 6 લાખ ના 10% થાય 6,10,000 60,000 ખબર પડશે. લેન્ડર કેટલા છે? 2,10,000. બેનો સરવાળો 8,70,000. તો કુલ દેવા કેવાય 8,70,000. બાદબાકી કરો 11,25,000 રૂપિયા. આને કહેવાશે ચોખ્ખી મિલકત. કે આપણે ગણતરી કરેલી છે 11,25,000 રૂપિયા લેવાના થાય, પણ કેટલા મળે છે ખરીદ કિંમત તરીકે? 14 લાખ રૂપિયા મળ્યા. ટૂંકમાં આના કરતા રકમ વધારે છે, તો આને કહેવાય પાઘડી. લખીએ આપણે માટે પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ચલો ખરીદ કિંમત કેટલી છે? 14 લાખ. 14,70,500. ચોખ્ખી મિલકત 11,25,000. બાદ કરો રૂપિયા 2,92,500. આને કહેવાય પાઘડી. તો આ પાઘડી ક્યાં લખવાની? આપણે નવા પાકા સરવૈયામાં બતાવવાની. થઈ ગયું. હવે આપણે બનાવવાનું છે ખાલી પાકું સરવૈયું, પછી આપણે બનાવીશું માલવિકા નિકાલ ખાતું અને ઇક્વિટી શેરહોલ્ડરનું ખાતું. એટલે સમજાય છે મારી વાત? કે ખરીદ સ્વરૂપનું છે એમ માનીને ખરીદનાર કંપનીના ચોપડે નવું પાકું સરવૈયું બનાવવાનું છે. તો નવું પાકું સરવૈયું બનાવવું હોય તો બનાવી દેવાનું. એમાં મસલા હસતા બી નહીં. હા, હવે ખાલી ખાલી હસવાનું. ચાલો જોઈએ. સૌથી પહેલા શું આવશે નંબર 1 પર? ઇક્વિટી અને દેવા. એમાં નંબર 1 શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળ. એમાં આવશે અ શેર મૂડી. ચાલો જોઈએ હવે શેર મૂડીમાં કોના કોના પ્રકાર છે. એક તો તમને કીધું છે દરેક ₹100 નો એક એવા ઇક્વિટી શેર, બરાબર. જો આ જે વિવેક કંપની છે એ કંપની ચાલુ કંપની જ કહેવાય, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આની શેર મૂડી જેવી છે તેવી આવશે. અને લખીએ આપણે ઇક્વિટી શેર કેટલા? 20,25,000. હવે જે વેચાઈ ગઈ કંપની આનંદ કંપની, તો એના આપણે કેટલા શેર આપ્યા નવા તે લખવાના? 4,10,000. ચલો 8,10,000. તો અહીંયા આવશે 8,10,000. કરો સરવાળો 28,35,000 આવેલું. એના પછી આમાં જાણગીર પ્રીમિયમ આવશે? આવશે નહીં તો આમાં તો આ શેર કેવો છે? મૂળ કિંમત જ છે. હવે બ અનામત અને વધારો. અનામત વધારો આમાં કયા કયા નામ છે? એક સામાન્ય અનામત. પહેલા આપણે નામ લખીએ, બરાબર. ભાઈ સામાન્ય અનામત. એના પછી રોકાણ વળતર અનામત. રોકાણ વળતર.
એના પછી નફા નુકસાન ખાતું. આ 3 અનામતો છે, બરાબર. આ કંપની ચાલુ કંપની છે તો આમાં કોઈ ફરક પડશે નહીં. તો આ રકમ જેવી તેવી લખી દેવાની, જેવી તેવી નહીં, જેવી છે તેવી. 3 લાખ અને 20,000, 40,000. ચાલો સરવાળો કરીએ આપણામાં વધતા હોય તો. હવે આપણી પાસે આપણને ખબર છે કે રોકાણ વળતર અનામત કયા અનામત કહેવાય? કાનૂની કહેવાય, તો રહેવાની જ છે. એટલે કે જે વેચનાર કંપની છે એની રહેવાની છે 17,500, એટલે આપણે આમાં 17,500 લખી જ દેવાના. હવે સરવાળો તો અહીંયા આવશે 37,500. આવેલું તકો. હવે વાત આવીએ સામાન્ય અનામત લેવું પડશે તો નહીં લેવાનું. સામાન્ય અનામત આવશે નહીં, નફા નુકસાન આવશે નહીં. હા પડી. તો બસ, તો અહીંયા લખી દઈએ આપણે 0. 0 ની લખો તો પણ ચાલે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે બહાર ખાલી એકલા આવશે 3 લાખ ને આ બાજુ 40,000. જો દાખલા આપણે ગણતા હોય ને એમાં આપણને મળી મૂડી અનામત, તો આપણે અહીંયા લખવું પડે. છે દાખલા મૂડી અનામત? નહીં આપ્યું, આપણે આમાં પાગડી છે. હવે આગળ જોઈએ આપણે દેવામાં કયા દેવા? બિન ચાલુ દેવા. તો 2 નંબર પર આવશે બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા એમાં કોનો સમાવેશ થાય? બોલો. લાંબા ગાળાના ઓછી નાણાં. લાંબા ગાળાના ઓછીના નાણાં એમાં કોણ છે? ડિબેન્ચર. જૂની કંપનીમાં છે 10%ના, પણ નવી કંપની આપે છે 12%ના, તો આપણે લઈશું 12%ના ડિબેન્ચર. તો અહીંયા આવશે 12%ના ડિબેન્ચર. ડિબેન્ચર કેવા છે? 10% વધારે લેવા પાછા. તો રકમ કેટલી હતી એની પાસે? 6 લાખ. 6 લાખ વત્તા 10% એટલે 6,60,000 ના ડિબેન્ચર. ક્લિયર થાય છે? બરાબર. એના પછી ચાલુ જવાબદારી, ચાલુ દેવા કહેવાય. નંબર 3 ચાલુ દેવા. ચાલુ દેવામાં કોનો સમાવેશ થાય છે? લેણદારો. ભાગે વાત કરો બધા, અહીં વાત નહીં કરવાની. ચાલો શું આવશે એની અંદર? લેણદારો એટલે કે વેપારી દેવા. એનો કોઈ હવાલો છે લેણદારનો? એનો મતલબ કે જે જૂની કંપની છે એના લેણદાર બી આવશે, નવીના બી આવશે. તો 3 લખીએ આપણે કાઉન્સમાં, ચાલશે? લખી જાઓ 3,15,000 વત્તા કેટલા? કરો સરવાળો 5,25,000. બોલાવે. હજુ કોઈ બાકી છે દેવામાં? કરો સરવાળો. કેટલા આવે છે? 43, 97, 500. ચાલો જોઈએ આગળ. મિલકત ની અંદર કઈ મિલકત છે? પહેલા જમીન મકાન. પણ લખીએ પાછા હેડિંગ આપીએ મિલકતો. મિલકત ની અંદર 1 નંબર શું આવશે? બિન ચાલુ મિલકત. બિન ચાલુ મિલકત ની અંદર કાયમી મિલકત. કાયમી મિલકત. પછી રોમનમાં 1 દ્રશ્ય મિલકત. એમાં ફરી પાછા નામ જમીન મકાન. ચાલો લખું ટૂંકમાં ખાલી જમીન. જે કંપની ચાલુ કંપની છે એના એની જમીન કેટલી છે? 5,25,000. તો એના 5,25,000 જેવા છે તેવા. નવી કંપનીમાં ફરક પડશે આમાં, કારણ કે દાખલામાં આ લોકોની આપણને કિંમત આપેલી છે હવાલામાં. દેખાય છે ને? જો 10,50 દેખાય છે, તો અહીંયા આવશે 10,50,000 ઉમેરો 15,75,000. ખબર પડે છે? નવી કિંમત ધ્યાનમાં રાખવાની. તો જમીન મકાન પછી યંત્ર. યંત્રમાં કેટલા છે જૂના યંત્ર? જૂની કંપનીના 6 લાખ છે. હા 6 લાખ બરાબર. ચલો 6 લાખ.
નવા કેટલા છે યંત્ર? નવા મતલબ કે નવાની કિંમત 2,10,000 તો વત્તા 2,10,000 8,10,000. ચાલો થઈ ગયું કાયમ મિલકત. આના પછી પાઘડી આવશે ને ઓર્ડરમાં, પણ ખાસ ધ્યાન આપજો આની અંદર, આ પોઈન્ટ ની અંદર અહીંયા આવશે અદ્રશ્ય, એમાં પાઘડી. પાઘડી કેટલી બતાવવાની? આપણી નવી પાઘડી કેટલી આવે છે? 2,92,500. તો જૂની પાઘડીને શું કરવાનું? જો કે દાખલામાં જૂની પાઘડી નથી, દેખાય છે ડેશ છે, પણ અત્યારે તો હોય તો લખી દેવાનું, શું ફરક પડે? સમજાય છે? આ કંપની ચાલુ કંપની જ છે એટલે આમાં કોઈ ફરક પડશે નહીં ને, પણ દાખલો એવો છે મોટા ભાગે કે આમાં ડેશ જ આવે. પણ આપણે કેટલી પાઘડી આવી પેલી? તો અહીંયા છે 2,92,500. થઈ ગયું. આના પછી રોકાણો બ, બિન ચાલુ રોકાણ. બિન ચાલુ રોકાણમાં કોનો સમાવેશ થાય છે? આમાં કેટલા છે રોકાણ? એ રોકાણ લખે ટૂંકમાં ચાલશે ખાલી. રોકાણ છે 2,10,000. પછી કેટલા? હવે જુઓ ને, આપણે રોકાણ લેવાના છે? રોકાણ છે જ નહીં, ખબર પડે છે? તો આમાં રોકાણ આવશે નહીં, તો ફક્ત 2,10,000. વાત ખબર પડે છે? પાક્કું? એના પછી હવે હા, હવે આવશે ક, બિન ચાલુ. શું દેવા? બિન ચાલુ મિલકત. ચાલો, એની અંદર કોણ આવશે? સંયોજન હવાલા ખાતું. સંયોજન હવાલા ખાતું. તમે લોકો વાંચાય કે વાતો કરે? હા, જો પાછા હા ગુસ્સા જ મને અંદરથી બરાબર. ચલો, સંયોજન હવાલા ખાતે રકમ કઈ આવશે? જે હોય કાનૂની અનામત. કઈ કંપનીની? વેચનાર કંપનીની. એ જ ખાલી આવે તો ફક્ત આવશે 17,500. બરાબર. તો સંયોજન હવાલા ખાતે 17,500. એના પછી ચાલુ મિલકત એ છે ને. હવે નંબર 2 ચાલુ મિલકત. ચાલુ મિલકત ની અંદર માલ સામગ્રી આપી છે, તો લખીએ આપણે અ માલ સામગ્રી. માલ સામગ્રીમાં કોણ છે? સ્ટોક. ચલો, સ્ટોક કેટલો છે? 6,15,000 છે. બીજો સ્ટોક લેવાનો છે? કિંમત છે કદાચ લગભગ 3,75,000. નવી કિંમત લેવાની 3,75,000. લડાઈ શાંતિ વાંચી લો, પેલા વ્યવસ્થિત જો કેટલા છે. વાંચતો બી નહીં આવતા લોકોને. 9,90,000. ચાલો, આના પછી વેપારી લેણા. વેપારી લેણામાં કોનો સમાવેશ થાય છે? દેવાદાર. દેવાદાર કોઈ હલો હતો નહીં દાખલામાં, તો ખાલી બેને પ્લસ કરી દેવાના. 3,45,000. બીજા કેટલા છે? પ્લસ 3,00,000 કરો. ચાલો, 6,45,000. છેલ્લું બેંક શિલ્લક. હવે આ જે પ્રાથમિક ખાતા કોણ છે છેદમાં છેલ્લે, એ આવશે કે નહીં આવે? નહીં રાખવાનું. બરાબર છે. જેમ અનામત અને વધારો નહીં આવે, બરાબર. જો આપણે લખી આપણે અનામત આઈડિયા નહીં લખી, એ પ્રમાણે અવાસ્તવિક મિલકત બી લખાશે નહીં. હવે આમાં બેંક શિલ્લકમાં સમજો પહેલા કે આની કેટલી બેંક છે? 4,05,000. લખીએ આપણે 4,05,000. બીજામાં કેટલી છે? 60,000 છે આટલું. પછી
રોકડ આપી કે નહીં આપી? આપણે નવી કંપની છે, આપણે કોણ છે અત્યારે હાલમાં નવી કંપની, એટલે આ કોણ આપણે બનાવ્યું, તો આપણા લોકોએ જૂની કંપની પૈસા આપ્યા કે નહીં આપ્યા? તો બેલેન્સ ઘટે કે નહીં ઘટે પૈસા? સમજાય? રોકડ કેટલી પેલી ઉપર ખરી કિંમત આવે છે રોકડ તે 6,60,500 6,60,500 કરો બાદ બાકી માઇનસ માં આવે છે તો કઈ નહીં, કેટલા માઇનસ માં આવ્યા? તો આને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. ક્યાં લખીશું આપણે? ઉપર લખી દેવાનો, અહીં લખો તો પણ ચાલે, માઇનસ કરી દેવાના. સમજાય છે? પણ આપણે લખીએ બેંક ઓવરડ્રાફ્ટ 1,42,500. અહીંયા આવશે વચ્ચે જગ્યા બી હવે અહીંયા આવશે બો ટૂંકા ગાળાના ઓછીના નાણાં લખો ટૂંકમાં ચાલશે. એમાં બેંક ઓવરડ્રાફ્ટ કેટલા આવે છે બોલો? 1,42,500. તો ચાલો હવે સર્વર ચેક કરજો. મૂકો 1,42,500 થાય બધા સર્વર. પહેલા ઉઠો આ બાજુ કરજો. પહેલા કેટલા આવે છે ફટાફટ હા ઉઠા રાખજો. એક જણ દેવામાં કરો, એક જણ મિલકતમાં કરો, પણ વ્યવસ્થિત કરવાનું. અહીં લખો બરાબર 45,40,000. અહીંયા ચેક કરો આ બાજુ બરાબર છે ને કમ્પ્લીટ. એક કામ કરો એ પેલા ઇન્જેક્શન લેતા આવો આગળ માંડી દો. ઇન્જેક્શન માટે દો લોકોને. ક્લિયર? ખબર પડી? અને યાદ રાખો ને, યાદ રાખવાનું કે આપણે નવી કંપની છે, આપણે પૈસા આવી પહેલા આમાં પૈસા જાય તો માઇનસ કરવાના. બાકી એવું થાય કે સાહેબ જવાબ તમે દાખલો આખો ગણે પણ આમાં ખબર જ નહીં જવાબ બેઠો ખબર જ. ચાલો હવે આવશે માલ મિલકત નિકાલ ખાતું, પછી આવશે ઇક્વિટી શેર હોલ્ડર નું ખાતું. ચલો માલ મિલકત નિકાલ ખાતાની વાત કરીએ આપણે. અહીં આપણે ઉડાડી દઈએ. હવે આ બાજુ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આ કોઈ ખાતું કહેવાય? મામીની આ ટૂંકમાં માલ મિલકત નિકાલ ખાતું, આ બાજુ જમા. તો માલ મિલકતની ઉધાર બાજુ પરચુરણ મિલકત આવશે. શું આવશે? પરચુરણ મિલકતો. ને સૌથી સહેલામાં સહેલું ખાતું આ જ કહેવાય. હવે વાંચ્યા વગર આપણે એન્ટેન્ડર અરજી આપણે કરી શકાય. જેટલી મિલકત બધી મિલકત લખી દેવાની, બધી છે બધી, એટલે કે બધું કશું બાકી રાખવાનું નહીં. આખું પાકું સૌ પૂરેપૂરું આવી જશે પૂરેપૂરું. જો આપણે જેવું છે ને ટેકનોલોજી ઉપયોગ કરીએ આપણે ટૂંક જ ચાલુ. ચાલો મિલકત દેખાય છે અને ઉપર જતો રહ્યો આ બી ઠીક હો જાય. નામ બોલો ચાલો ફટાફટ. જમીન મકાન. તો અહીંયા છે જમીન મકાન. કેટલું જમીન મકાન છે? રકમ કઈ લેવાની? ચોપડે કિંમત લેવાની. બીજું શું લેવાનું? આપણે જે વેચનાર કંપની હોય સ્નેપ મને જે અમાર છો ચાલો સ્નેપ પાડે કેટલા હોશિયાર છે બધા. પાડો કમ્પ્લીટ પાડી હશે એનો ડન. ચાલો સૌનો સાથ સૌનો વિકાસ. ક્યાં આવ્યા આપણે? પણ કઈ કંપની લેવાની? જે વેચનાર કંપની હોય એ જ લેવાની. તો કેટલા આવશે? 8,00,000 અને 10,000. એટલે સમજાશે આટલું? પણ ચોપડે કિંમત લેવાની. એના પછી આવશે યંત્ર. યંત્રમાં કેટલા આવશે? 1,50,000. આપણે ખાલી જોને એન્ટ્રી મારવાની છે બરાબર. રકમ બેથી જોન લખી દેવાની. યંત્ર પછી પાઘડી આવશે બધું જ આવે. આમાંથી આ બધું એક એક વસ્તુ આવશે. આ પણ આવશે અને આમાં બધું આવશે પણ ખાલી અલગ અલગ ખાતામાં ખાલી આવે એટલો ખાલી ફરક પડે. યંત્ર પછી પાઘડી. પાઘડી કેટલી છે?
1,17,000 પાઘડી પછી રોકાણો કેટલા 1,50,000 સ્ટોક ની કિંમત 4,05,000 દેવાદારો 3 લાખ પછી બેંક શિલ્લક લેવાની કઈ કિંમત આવે છે એમાં પણ આવશે કેટલી છે બેંક શિલ્લક 60,000 હવે બાકી રહ્યું કરો સરવાળો 19,92,000 કેમ 19,92 અચ્છા ખાલી આને એટલે ને પ્રાથમિક ખર્ચ આમને બાર કરો તો બી ચાલે કે નહીં ચાલે 19,92,000 આ વાત કોની થઈ પરચુરણ મિલકત હવે આ જ પ્રમાણે આપણે એન્ટ્રી કોની મારવાની પરચુરણ દેવા તો પરચુરણ દેવા કયા છે દેખાય દાખલામાં પરચુરણ દેવા ખાલી બે જ દેવા છે એક ડિબેન્ચર આપેલા છે ડિબેન્ચર કેટલા ટકા લખવાના 10% કે 12% નવા કેટલા નવા તો 12% લખવાના 10 લેવાના બધામાં આ જ વસ્તુ લખી દેવાની જૂની કિંમત બધી આવે 10% ના ડિબેન્ચર કેટલા રૂપિયા 6 લાખ એના પછી લેણદારો કેટલા 2,10,000 પટી ગયું સરવાળો 8,10,000 સમજાય છે આટલું હું લખી દઉં આપણે માલ મિલકતમાં પરચુરણ મિલકત પરચુરણ દેવા કોઈ બી હળ જોવાની જરૂર નથી જે કિંમત આપેલી હોય એ બેટની કિંમત લખી દેવાની આટલું થઈ જાય એના પછી આપણે જો આ ખાતું બનાવો તો બી ચાલે પેલા ને પૂરું કરો તો બી ચાલે પેલા આપણે એન્ટ્રી મારે બાકીની અને નામ આપીએ આપણે ઇક્વિટી શેર હોલ્ડરોનું ખાતું અથવા ઇક્વિટી શેર નું ખાતું તો પણ ચાલે ઉધાર આ બાજુ જમા ચલો કઈ વસ્તુ લખી પહેલા જમા બાજુ ઇક્વિટી શેર મૂડી લખવાની પહેલા જમા બાજુ ઇક્વિટી શેર મૂડી દાખલામાં છે જ કેટલી છે ખબર છે દેખાય છે 10,12,500 ચાલો તો 10,12,500 એના પછી કોઈ અનામતો હોય તો એ આપણે અનામત લખી દેવાની કઈ અનામત આવશે સામાન્ય અનામત તો અહીંયા આવશે સામાન્ય અનામત કેટલું 1,50,000 પછી કેમ રોકાણ તો ક્યાં ગયું બધું જ આવે સમજી લો આપણે બધાના ખાતા બંધ જ કરવાના છે આપણે તો ખબર પડે એ બધું લખી દેવાનું કોઈ બાકી રાખવાનું નહીં રોકાણ વળતર અને પછી રોકાણ વળતર અનામત કેટલી 17,500 એના પછી નફા નુકસાન ખાતું 3500 બરાબર પછી તો અનામતો હવે આવશે ઉધાર બાજુ શું આવે અવાસ્તવિક મિલકત છે આપણી પાસે પ્રાથમિક ખર્ચ આપેલા છે 33,000 તો ઉધાર બાજુ પ્રાથમિક ખર્ચ 33,000 હવે કોઈ રકમ બાકી હોય એવું કોઈ છે પાકા સરવૈયામાં મિલકત લખાઈ ગઈ બધી અવાસ્તવિક મિલકત બી આવી ગઈ દેવા લખાઈ ગયા સેમુ લખાઈ ગઈ અનામત લખાઈ ગયા કોઈ બાકી રહેતું નથી એટલે આપણો ધંધો હવે અહીંથી આપણો બંધ થઈ ગયો કહેવાય ચોપડા ખાલી બંધ કર્યા આપણે એની અસર મારવાની હવે ધ્યાન આપજો આમાં આમ તો કઈ કામ નહીં આપણને હવે હવાલા ક્યાં છે આ બાજુ જો ધ્યાન આપજો હવાલામાં ખાસ આ બી કઈ કામ નહીં લાગે આપણે ચલો તમે સમજાવો પહેલા ત્યાં ધ્યાન આપજો ગાડી કયું ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું યાર કોઈ પરચુરણ મિલકત પરચુરણ દેવા પછી ક્રોસ એન્ટ્રી મારવાની આવે હવે યાદ આવે છે કોની ક્રોસ એન્ટ્રી મારવાની કે જે મિલકત કે દેવા નવી કંપની ન સ્વીકારે
તેની. તો આમાં રોકાણ છે ને, રોકાણ નવી કંપની સ્વીકારતી નથી. કઈ છે કયું? હલો, એવું જ છે ને? એટલે આપણે આની ક્રોસમાં એન્ટ્રી મારવી પડશે. તો અહીંયા આપણે ક્રોસમાં લખીએ રોકડ કે બેંક ખાતે. સમજાય છે? તો બી હવાલો જોવાનો, હવાલામાં શું કહે છે. રોકાણનો કોઈ હવાલો કયો છે? નંબર 6 કે આનંદ લિમિટેડે રોકાણો 1,27,500 વેચ્યા. આનંદ કોણ છે? વેચનાર કંપની છે ને. તો રોકાણ વેચાઈ ગયા 1,27,500 માં. તો સામે લખીશું આપણે અહીં 1,27,500. રોકાણ કેટલા છે કોઈ લેવા દેવા નથી. વાત ખબર પડે છે? રોકાણની કિંમત જેટલી હોય એટલી આપણે કિંમત આપી હોય આપણે કિંમત લખી દેવાની. કેટલા વેચા? 1,27,500 માં. આમાં બીજી કોઈ મિલકત છે જે નવી કંપની ન સ્વીકારતી હોય? કોઈ દેવા એવા છે? ચલો ફરી એક વાર પરચુરણ મિલકત, પરચુરણ દેવા, ક્રોસ એન્ટ્રી આવે, થઈ ગયું. એના પછી ઉધાર બાજુ આવશે વિસર્જન ખર્ચ. છે દાખલામાં? નહીં આપ્યો. તો હવે જવાબ બાજુ શું આવશે? નવી કંપની ખાતે ખરીદ કિંમત. નવી કંપની કોણ છે આમાં? આનંદ લિમિટેડ કહેવાય? આનંદ ના, આનંદ નથી. વિવેક. યસ, નામ યાદ છે એમ બધાને. વિવેક લિમિટેડ ખાતે શું લખીશું? ખરીદ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? એ તો હું યાદ કે ચાલો કિંમત તો ભૂલી જવાય. 11 નહીં, બહુ આગળ સાતો 14,17,500 યાદ હશે? 14,17,500 ને જેવી આપણે લખીએ ને ખરીદ કિંમત તરત જોવાનું કયા કયા હવે છે. એ એન્ટ્રી બી એન્ટ્રી આપણે મારી દેવાની. તો એમાં ઇક્વિટી છે ને એન્ટ્રીમાં, યાદ છે? તો ક્યાં લખીશું આપણે ઉધાર બાજુ? કોણ નવી કંપની? વિવેક. નામ લખી દેવાનું કે ભાઈ વિવેક લિમિટેડ ના ઇક્વિટી શેર ખાતે કેટલા? 8,10,000. એક તો બે જોજો બરાબર છે આટલું. ચાલો રોકડ બી મળે છે. રોકડ ક્યાં લખાય? એ રોકડ ખાતામાં લખવાની આવશે. આપણે પાસે નહીં માંગ્યો લોકોએ તો બનાવીએ આપણે? ચાલશે? ટ્રાય કરીએ. બંધ રાખો બાકી કાઢ નાખવાનું. નહીં આવે તો રોકડ ખાતું. ચાલો આમાં બાકી આગળ આવ્યા છે જ નથી. હવે આ રોકડ આપણને નવી કંપની આપશે. ક્યાં લખીએ આપણે? ઉધા બાજુ આવશે. કોનું નામ? વિવેક લિમિટેડ ખાતે ખરીદ કિંમત પેલા શું મળે આપણને? રોકડ મળે. તેના કેટલા રોકડ છે? લઈ ગયા ગુણ્યા 5 કરોડ કેટલા થાય? ચાલો આપણે ફરી ઉપર જઈએ. આપણે કેટલા છે? 6,60,500. 6,60,500. 6,60,500. 6,60,500. ચાલો થઈ ગયું. હવે આખો પૂરો. તો મને હવે તો બાકી નહીં કશું. હવે તો બે હવે જોઈએ કે બાકી રહી જાય તો કશું નહીં બાકી રહેવાનું. બાકી આપણે લોકો જાણે. કરો સરવાળો. જમા બાજુ 23,55,000. બાર બાય કરો 3,63,000. તો આટલા પૈસા કોને મળશે? શેર હોલ્ડર ને મળે. તો એની સામે નામ કોણ લખવાનું? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે. આ નફો કે શું કહેવાય? આ નફો કહેવાય. ક્યાં લખાય? આ જમા બાજુ. બરાબર. તો નામ કોણ લખવાનું? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે નફો કેટલો? 3,63,000. ચાલો ફરી પાછો કરો. આપણે સરવાળો કરો. જમા બાજુ 15,78,000. કઈ બાજુ ઉઠાશે? આપણે ઉઠાશે આ બાજુ 15,78,000.
એમાં આ રકમ બાદ કરો 7,35,000. 7,35,000. તો આ કેટ આપવાના? રોકડ આપી દેવાના અથવા બેંકમાં આપી દેવાના રોકડ ખાતે. સમજાય છે? પ્રશ્ન ચિહ્ન અને સર ક્યાં જાય? ક્રોસમાં જશે. નામ કોનું? ઇક્વિટી શેર હોલ્ડર નું. ભાઈ ઇક્વિટી શેર હોલ્ડર ખાતે. હોલ્ડરો ખાતે કેટલા છે? 7,35,000. હજુ એક અસર બાકી છે. રોકાણ વેચા રોકાણ જે રોકાણ વેચા પૈસા આવશે ક્યાં લખીશું આપણે? આ જવાબ બાજુ આપ્યું ક્યાં છે? બાજુ ઉધાર બાજુ 1,27,500. તો અહીં આવશે 1. નામ કોનું? હવે સરબત થાય બંને બાજુ? તો બરાબર સરબત થવું જોઈએ. થઈ જ જાય એની કેમ થાય? આવું મને કલો સરવા ખબર મેં આવડો 7,35 7,35 ક્લિયર છે? આમ આગળ કઈ હા ના જ કહેવાનું હતા. બોલો થશે એટલામાંથી? આવેલા તમને ખબર પડી પાછળવાળાને વ્યવસ્થિત છેલ્લે? તો તમે કામ કરો ને પછી આપવામાં આવડતો. ચાલો